નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ગુજરાત અને અમદાવાદની આગવી ઓળખ, શહેરના આધુનિક વિકાસ અને ઐતિહાસિક વારસાના પ્રતીક સમાન એલિસબ્રિજ સ્થિત આઇકોનિક પતંગ હોટલ ખાતે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર સંસ્થા અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા ઉમંગ સે પતંગ એનજીઓ મીટનું એક અત્યંત પ્રેરણાદાયી અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી નદીના કિનારે આવેલી અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારતી આ પતંગ હોટલના આંગણે યોજાયેલો આ સમારોહ સમાજસેવાની એક નવી મશાલ પ્રગટાવવા સમાન બની રહ્યો છે. સાચા અર્થમાં સમાજસેવા એ જ છે જેમાં છેવાડાના અને વંચિત લોકોને સક્ષમ બનાવવામાં આવે. આ જ ઉમદા વિચારને સાર્થક કરતા ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સીએમડી શ્રી ઉમંગભાઈ ઠક્કર અને તેમના પુત્રવધુ તથા ઉમંગ સે પતંગ એનજીઓના સ્થાપક શ્રીમતી અસ્મિતાબેન ઠક્કર અને ડિરેક્ટર શ્રી પિંકીબેન મોદી દ્વારા સમાજના એક અત્યંત સંવેદનશીલ વર્ગ માટે ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ પરિવાર દ્વારા તેમના એનજીઓના માધ્યમથી ખાસ કરીને મૂક બધિર અને આર્થિક રીતે પછાત ગરીબ બાળકોને શિક્ષણ પૂરું પાડીને તેમને આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનું ઉમદા બીડું ઝડપવામાં આવ્યું છે. તેઓનું આ કાર્ય માત્ર સેવા જ નહીં, પરંતુ સમાજમાં એક સાચી અને સકારાત્મક ક્રાંતિ લાવી રહ્યું છે. આ બાળકોના અંધકારમય જીવનમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવીને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનું તેમનું કાર્ય ખરા અર્થમાં વંદનીય છે. પતંગ હોટલ વતી હું પિંકી મોદી ડાયરેક્ટર આપ સૌનું સ્વાગત કરું છું. પતંગ હોટલની અંતર્ગત અમે એક એનજીઓ ચલાવીએ છીએ, ઉમંગ સે પતંગ તક. એ ઉમંગ સે પતંગ તક એનજીઓમાં અમે લગભગ 168 સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને એમાં પૈકી આજે અમે જે સંસ્થાને બોલાવી છે એ સંસ્થાના 50 આચાર્ય મિત્ર, પ્રિન્સિપાલ મિત્ર, શિક્ષક મિત્રોને અમે બોલાયા છે અને આ એવા શિક્ષકો છે કે જે આર્થિક રીતે અસમાન બાળકો હોય, આર્થિક રીતે અક્ષમ બાળકો હોય એવા 10,000થી વધારે બાળકોને આ લોકો શિક્ષણ પ્રોવાઈડ કરે છે. અને જેમ કીધું છે કે શિક્ષણ એ ભવિષ્યનું નિર્માણ છે, એટલે અમે એવા બાળકોને પણ બોલાવીએ છીએ કે જે લોકો આર્થિક રીતે અક્ષમ હોય અને એમને બોલાવીને અમે અહીંયા એમનું મનોરંજન પૂરું પાડીએ છીએ અને ફૂડનો અલગ અલગ સ્વાદ પૂરો પાડીએ છીએ. આજના પ્રોગ્રામમાં ઉમંગભાઈ ઠક્કર શ્રી જે માલિક છે પતંગ હોટલના, વારિસભાઈ ઈસાની કે જે હાઈકોર્ટના સિનિયર લોયર અને એડવોકેટ છે, હેમાંગભાઈ રાવલ કે જે એજ્યુકેશન ગ્રુપના પ્રેસિડેન્ટ છે, એ સર્વે મહાનુભાવો હાજર રહ્યા હતા અને અમે તેમનું સન્માન કર્યું હતું.